બીસ્ટ્રીઝ કોમ્યુનિટીના આસમાન ચેપ્ટર દ્વારા એમની ત્રીજી વર્ષગાંઠની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. પ્રીતિ રાવલ છે અને હું બિસ્ટ્રીઝની ફાઉન્ડર છું. બિસ્ટ્રીઝનું એક ચેપ્ટર છે આસમાન, જેના આજે 3 વર્ષ પૂરા થયા. અમે 3 વર્ષનું એનિવર્સરી સેલિબ્રેશન કરવા જઈ રહ્યા છે. ઇફ વી ટોક અબાઉટ ક્રિકેટનો ફીવર એટલો બધો છે અને સ્પેશિયલી ગુજરાતીઝમાં, તો ક્રિકેટ એક ટીમ સ્પિરિટ અને બોન્ડિંગનું પણ પ્રતીક છે. તો જ્યારે એનિવર્સરી સેલિબ્રેશન આવે છે તો એવું વિચાર્યું કે કેમ નહીં આપણે ક્રિકેટ રમીને આ 3 વર્ષને સેલિબ્રેટ કરીએ, કારણ કે ટીમ સ્પિરિટ તો હોય છે, હારવા જીતવાની તો દરેકને ખુશીમાં અને શોખ હોય છે જ, પણ એની સાથે જે બોન્ડિંગ અને ટીમ સ્પિરિટ જે ક્રિકેટમાં થાય છે એવી બીજા કશામાં થતી નથી. એટલે આ જ ત્રીજી એનિવર્સરીના સેલિબ્રેશનને અમે એક આ ફોર્મમાં કરી રહ્યા છે. સો અત્યારે અમે લોકો ક્રિકેટ રમીશું, પછી કોર્પોરેટ ગેમ્સ રમીશું, પછી ડીજે ડીલર કરીને આ એક મસ્ત ઉત્સવની જેમ અમે ત્રીજી એનિવર્સરી ઉજવી રહ્યા છીએ. બીસ્ટ્રીઝ બેઝિકલી છે શું, એના વિશે થોડું વેલ, બિસ્ટ્રીઝ એક બિઝનેસ નેટવર્કિંગ કમ્યુનિટી છે જ્યાં અમે લોકો એકબીજાને રેફરન્સીસ આપીને બિઝનેસ જનરેટ કરીએ છીએ અને દરેકના બિઝનેસને એક્સપાન્શન લેવલ પર લઈ જવા માટે હેલ્પ કરીએ છીએ. પિંકી જોશી છે. હું સન પેથોલોજીને રિપ્રેઝન્ટ કરું છું. એમાં ક્વોલિટી મેનેજર અને ફાઉન્ડરનો મારો રોલ છે. અત્યારે જે અમે અહીંયા ભેગા થયેલા છે એ બિસ્ટ્રીઝ આસમાન ચેપ્ટર છે. આજે એની 3rd એનિવર્સરી છે. એના માટેના સેલિબ્રેશન માટે અમે ભેગા થયેલા છે. બિસ્ટ્રીઝ છે એક નેટવર્કિંગ ગ્રુપ છે અને નેટવર્કિંગ ગ્રુપની અંદર અલગ અલગ 5 ચેપ્ટર આવેલા છે. આરંભ, આસમાન, અભિયાન, અનંત, આગમ, એવી રીતના. એ સિવાય બરોડા અને સુરતની અંદર પણ એક બીજા એના ચેપ્ટર્સ અંદર આવેલા છે. એટલે એમાં 170 કરતાં ઉપર વધારે એન્ટરપ્રેનર્સ છે અને જે બધા એન્ટરપ્રેનર્સ ભેગા મળી અને એક સમાજ માટે પણ કામ કરી રહ્યા છે અને એકબીજાને મદદ કરીને બિઝનેસના જે ગ્રોથ છે અને ઇમ્પ્રુવમેન્ટ માટે પણ વર્ક કરી રહ્યા છે. આજનો જે સંતો કાર્યક્રમ છે એમાં કયા કયા પ્રકારના પ્રોગ્રામ થવાના છે? આજનો જે કાર્યક્રમ રાખેલો છે એમાં મેઇન કાર્યક્રમની અંદર તો અત્યારે બધા ભેગા મળીને એકબીજાનું ઇન્ટરનલ બોન્ડિંગ થાય, બધા સારી રીતે એકબીજાની સાથે કનેક્ટ થઈ શકે, એના માટે સૌથી પહેલાં તો અહીંયા ટ્રોફી ફાઇટર્સનો બોક્સ ક્રિકેટનું આયોજન કરેલું છે. બોક્સ ક્રિકેટનું પતે એના પછી જમવાનો પ્રોગ્રામ ને એની સાથે ફન, ડાન્સ, ડીજે પાર્ટી, બીજી બધી એક્ટિવિટીઝનો પણ પ્લાન કરેલો છે સાથે.